નહીં સર, શ્યોર સર. બસ તમે જે વાત કરો છો એ એકદમ સરસ વાત છે. અને મારે સર એક અત્યારે જે ક્વેશ્ચન છે મેં મુખ્ય એ છે કે જે તમે કોજેફ ફાઉન્ડેશનના અત્યારે ચેરમેન છો અને જે કોજેફ ગ્રુપની રચના કરી છે, તો એને વૈશ્વિક લેવલ ઉપર તમે લઈ ગયા એક આફ્રિકાના નાના દેશથી શરૂ કરીને, તો તમારી સામે શું શું ચેલેન્જો આવી હતી એની અંદર? ઓકે, થેન્ક યુ. બહુ સરસ સવાલ છે. બહુ જરૂરી સવાલ છે, ખાસ કરીને બચાવને કે જે લોકો હવે આગળ જઈને બિઝનેસમાં જોબમાં જોડાવાના છે. એ લોકોને કે હું જોબ કરતો હતો અને 20 વર્ષની ઉંમર પૂરી, ત્યાંથી જ આગળ લાવું છું એટલે તમારા સવાલનો જવાબ પણ આવી જશે ને, બે પોઈન્ટ કવર થઈ જાય. ત્યારે સાહેબ મને સમજ પડી કે ડ્રીમ્સ કેવી રીતના કરવાના, અને એને 20 વર્ષની ઉંમરે મેં ચાલુ કર્યું. ડ્રીમ્સ કેવી રીતના હોય કે જ્યારે તમે એકલા હોય, ક્યારે પણ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ તમે એકલા હો, ત્યારે તમને જે લાઈફની અંદર અચીવ કરવું, જેવી રીતના મને અચીવ કરવું હતું કે મને કરોડપતિ થવું છે અને મને કરોડો લોકોની સેવા કરવી છે. તો 20 વર્ષની ઉંમરે આ મારું ડ્રીમ હતું કે મારે કરોડપતિ થવું છે. તો મેં જ્યારે પણ હું એકલો હતો ને ત્યારે હું બોલવાનું ચાલુ કર્યું, થોડું આવી જ રીતના લાઉડલી જેમ અત્યારે હું બોલું છું કે હું કરોડપતિ છું, હું કરોડપતિ છું, હું કરોડપતિ છું, હું કરોડપતિ છું. 4 થી 5 વાર બોલતો હતો અને દિવસમાં આવી રીતના 4-5 વાર રિપીટ કરતો હતો. હાલાકી હું 20 વર્ષનો છોકરો હતો, $700-800 પગાર હતો મારો, $200 થી સ્ટાર્ટ કરીને ડોલરમાં હિસાબ કરી લેજો, 83 થી છે તમારા સ્ટુડન્ટ્સ ને. તો હું હજી બહુ નાનો હતો, પણ મને આ ચીજ ખબર પડી ગઈ કે ડ્રીમ કેવી રીતના કરવાના. એટલે આ મારું ડ્રીમ બનાવી દીધું અને એ ડ્રીમને હું યુનિવર્સમાં મોકલતો હતો બોલીને. એટલે યુનિવર્સની જવાબદારી થઈ જતી હતી કે મારા વાસ્તે ઓપોર્ચ્યુનિટી ગોતે કે હું કરોડપતિ થાઉં, કેમ કે હું બોલતો હતો હું કરોડપતિ છું, થાય છે એમ નહીં, છું. તો પછી મને એવી રીતના ઓપોર્ચ્યુનિટી આવતી ગઈ. અને તમને ખબર છે કે ઓપોર્ચ્યુનિટી એકલી નથી આવતી, એની સાથે ઘણી બધી ચેલેન્જીસ એના સગાવાળી ભેગી હોય છે. ખાલી ઓપોર્ચ્યુનિટી આવે ને તો દુનિયામાં ઇન્સાન કોઈ ગ્રો ન થાય જ્યાં સુધી એના ઉપર મુસીબત ને તકલીફોના પહાડ ન તૂટે. એના વગર તમે ગ્રો નથી થઈ શકતા. વગર ચેલેન્જીસ દુનિયામાં કોઈ ઇન્સાન આગળ નથી વધી શકેલું. કહેવત છે ને કે સાહેબ, जितनी ज्यादा क्या बोलते हैं મુસીબતે હોય, જેટલી વધારે મુસીબતી એટલા તમે વધારે સ્ટ્રોંગ થાવ, જેટલા વધારે સ્ટ્રોંગ થાવ એટલું તમારું જીવન વધારે સહેલું થાય. રાઈટ? તો બસ તો એ ડ્રીમ કરતા ને તમારા સ્ટુડન્ટ્સને બી હું રિક્વેસ્ટ કરીશ કે તમારું કોઈ પણ ડ્રીમ હોય, પહેલે તો તમે પેપર ઉપર લખો, અને જ્યારે પણ એકલા હો ને ત્યારે તમે તમારી જાતને એ બોલો, જેવી રીતના કે તમને પ્રાઇમ મિનિસ્ટર થવું ઇન્ડિયાનું, તો તમે બોલો કે હું ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર છું, પ્રાઇમ મિનિસ્ટર છું, ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર છું. અને તમે યુનિવર્સની અંદર મેસેજ મોકલો. શાહरुख खान નો ડાયલોગ છે ને સાહેબ, किसी चीज को पूरी शिद्दत से चाहते हो तो सारी कायनात तुम्हें उसे मिलाने में लग जाती है. तो આ આપણું ડ્રીમ છે ને, એ આપણી શિદ્દત થી ચાહવાનું છે આપણે, અને એને યુનિવર્સમાં મોકલીએ કાયનાતમાં, એટલે કાયનાતની જવાબદારી થઈ જાય કે આપણને અચીવ કરે. તો એ 20 વર્ષની ઉંમરથી મેં ચાલુ કર્યું અને સાહેબ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવવા માંડી. અને સાથે સાથે ચેલેન્જીસ તમે મૂવીમાં જોયું કે અમે કેટલા આગળ વધ્યા અને પછી લૂંટાઈ ગયા, ઝીરો થઈ ગયા, પણ અમે હિંમત ના હાર્યા, ગીવ અપ ના કર્યા. અમે મહેનત કરીને અમે પોતા ઉપર ભરોસો રાખ્યો, ખુદા ઉપર, ભગવાન ઉપર ભરોસો રાખ્યો, પરમાત્મા ઉપર ભરોસો રાખીને પાછી શરૂઆત કરીને પાછી અમે આગળ વધ્યા. વરી 1.5 વર્ષ પછી ધમાલ થઈ, વરી અમે અડધું લૂંટાઈ ગયું. તો એવું તો કેટલી વાર જીવનમાં ઉતાર ચઢાવ આવ્યું, પણ ક્યારે પણ હિંમત ન હારીને જીવનની અંદર આગળ વધતા ગયા. કેમ કે ડ્રીમ અમારું હતું, એક ખુદા ઉપર, અમારા પોતા ઉપર ભરોસો હતો. એ કહેવત છે ને, બિલીવ ઇન યોર સેલ્ફ ઇઝ અ ફર્સ્ટ કી ઓફ સક્સેસ. પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો એ સફળતાની પહેલી ચાવી છે. તો આવી બધી ચીજોને સાહેબ જીવનની અંદર ફ્રેમ કરીને મેં રાખી છે, જેથી કરીને હું ક્યારેય ડિમોટિવેટ ન થાઉં, ક્યારેય હિંમત ન હારું અને મારા જીવનની અંદર લડતો રહું ને આગળ વધતો રહું.